आपका स्वागत है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. દર્શક મિત્રો, હું છું શૈલેષ વાડે, IHRPC ન્યૂઝ બ્યુરો ચીફ અંકલેશ્વર. આજે હું ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામે આવ્યો છું, જ્યાં હિંગળાજ માતાનું મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે અને આ મંદિર છેલ્લા 10 વર્ષથી અહીંયા બન્યું છે. ત્યારે અહીંયા એક સમુદાય જે છે બ્રહ્મક્ષત્રિય સમાજ, જે ખત્રીય સમાજના નામથી પણ ઉપનામે પણ ઓળખાય છે, જે અહીંયા એક એમની કુળદેવી હોય અને અહીંયા દર મહિનાની અજવાળી તેરસે આરતી પણ થાય છે અને મહાપ્રસાદીનું પણ આયોજન થતું રહે છે અને ઘણા ધાર્મિક પ્રસંગો પણ અહીંયા ઉજવવામાં આવે છે. હવે ભાદરવા સુદ તેરસ જ્યારે આવતા મહિનાની 17 તારીખે આવી રહ્યું છે, સપ્ટેમ્બર મહિનામાં, ત્યારે પણ એક સારો પ્રોગ્રામ હવન અને બધું થવા જઈ રહ્યું છે. અને સદભાગ્ય મારું પણ છે કે હું પણ એ બ્રહ્મક્ષત્રિય સમાજનો જ હિસ્સો છું. તો આજે એક શ્રાવણ માસ નિમિત્તે પૂરા 30 દિવસ સુધી જ્યારે અહીંયા અખંડ રામધૂન ચાલી છે. રોજ રાત્રે અહીંયા સમાજના બંધુઓ અને એ સિવાયના ઘણા બધા લોકો જે આસ્થા રાખે છે એ પણ અહીંયા આવતા રહેતા હતા. તો એની પૂર્ણાહુતિ નિમિત્તે આજે એક મહાપ્રસાદીનું આયોજન પણ કરેલું હતું, જેની અંદર સમાજના દરેક વ્યક્તિ અહીંયા હાજર થઈને મહાપ્રસાદીનો લાભ બી લીધો છે. તો આ જે આખો પ્રોગ્રામ જે કર્યો છે, તો એ આપણી જોડે છે પપ્પુભાઈ ખત્રી, જે શૈલેષભાઈ નામ છે પણ પપ્પુભાઈના હુલાણાના નામથી ઓળખાય છે, જેમણે એક ભગીરથ પ્રયાસ કર્યો અને સર્વને એક દોરીની અંદર પૂરવીને આખા સમાજને રામધૂન પ્રત્યે પ્રેરિત કર્યા. અને આજે એમને પોતાના સમાજના ફંડફાળાથી આજે મહાપ્રસાદીનું બી તો આપણે એમને પૂછીશું કે જે અહીંયા મહાપ્રસાદીનું આયોજન કર્યું અને જે રામધૂન કર્યું, તો એમનો અનુભવ કેવો રહ્યો અને એમને કેવી કેવી તૈયારીઓ કરી રામધૂન માટે અને મહાપ્રસાદી માટે. સમાજે ખૂબ સહયોગ આપ્યો અને સમાજને પ્રેરણા આપી કે ભાઈ આની પૂર્ણાહુતિ પણ કરવી જોઈએ. તો આજે મહાપ્રસાદીનું આયોજન કરેલું અને ખૂબ ખુશીપૂર્વક લોકોએ પ્રસાદી લીધી. ખૂબ બહોળા પ્રમાણની અંદર કદાચ હું એને કવર નહીં કરી શક્યો, વરસાદને લઈને હું પણ થોડો લેટ હોય તો એ વસ્તુ હું બતાવી નથી શક્યો. બાકી એ બહોળા પ્રમાણની અંદર અહીંયા સમાજ બંધુઓ ભેગા થયા હતા અને ખૂબ ખૂબ ધન્યવાદ પપ્પુભાઈ કે તમે આ ભગીરથ પ્રયાસ આવનારા વર્ષોની અંદર પણ માં હિંગળાજ તમને આશીર્વાદ આપે, તમને બળ આપે કે આવનારા દિવસોમાં પણ તમે આવા ધાર્મિક કાર્ય કરતા રહો અને દર શ્રાવણ મહિનાની અંદર તમે જે રામધૂન કરો છો એ આગળ પણ તમે કન્ટિન્યુ કરી શકો અને માતાજીના તમારા પર ખૂબ ખૂબ આશીર્વાદ વરસે એવી પ્રાર્થના સાથે હું વિનો છું. જય હિંગળાજ, જય હિન્દ, જય ભારત.